चलो हवे मित्रों अपने जैविक नियंत्रण माटे सूक्ष्मजीवों अभ्यास करिए अगरना लेक्चरनी अंदर हवे। तो जैविक नियंत्रण तरीके सूक्ष्मजीवो जैविक पद्धतिओनो उपयोग द्वारा वनस्पति रोगों अने उपद्रवी जंतु जेने पेस्ट कहेवाय नु नियंत्रण एटले जैविक नियंत्रण। तो आपणे सजीवों द्वारा आ बधा रोगकारकों नियंत्रण करवानुं छे करीए छीए एने आपणे जैविक नियंत्रण को तरीके ओळखीशुं। तो सूक्ष्मजीवो एमां कई रीते भाग भजवे छे एनी वात करवानी छे अहींया। तो जैविक पद्धतिओना उपयोग द्वारा वनस्पति रोगों अने उपद्रवी जंतुओनुं नियंत्रण एटले जैविक नियंत्रण। तो आधुनिक युगमां कीटनाशकों अने पेस्टिसाइड एटले के जंतुनाशकों ना वधतो उपयोग द्वारा रोगों अने जंतुओनुं नियंत्रण थई रह्युं छे। तो अत्यारे हाल आपणे खेतीवाड़ीनी अंदर जोईए छीए कि भाई कीटनाशकोनो उपद्रव वधतो जाय छे, बरोबर। पेस्टिसाइड जंतुनाशक छे, पेस्टिसाइडनो उपयोग करीए छीए, कीटनाशकोनो उपयोग करीए छीए अने रोगों अने जंतुओनो आपणे शुं करी रह्या छीए, नियंत्रण करी रह्या छीए। जुदी जुदी प्रकारनी वेबीसाइड छे, बराबर, वेडीसाइड छे, आपणे जंतुनाशक दवाओ छोटीए छीए एना कारणे आपणे रोगोनुं नियंत्रण थई रह्युं छे। आ रसायणो विषारी छे, ए जंतुनाशक दवाओ बधी केवी छे, झेरी छे अने मनुष्य तेमज प्राणीओ माटे खूब हानिकर्ता छे। तो ए वनस्पति प्राणीओ सूक्ष्मजीवो आ बधा वनस्पति जे एना पर जंतुनाशक दवाओनो छंटकाव आपणे करी रह्या छीए ए झेरी छे, ए मनुष्य प्राणी माटे खूब ज हानिकारक छे। आपणा पर्यावरण भूमि अने भूमि जळ, फळो, शाकभाजी अने पाकने प्रदूषित करी रह्या छे। आवी दवाओ छोटेला फळोनो ज्यारे खोराक तरीके उपयोग करीए त्यारे असर थई शके। पर्यावरणनी अंदर जमीन पर वरसाद पड़े वरसादना पाणी साथे जमीननी अंदर ए दबाना घटको उतरे छे એટલે ભૂમિ જળને પ્રદૂષિત કરતા હોય છે। નિંદણનાશ માટે વપરાતા નિંદણનાશક દ્વારા ભૂમિ પ્રદૂષિત થઈ રહી છે। અત્યારે હાલ આપણે જોઈએ છીએ કે નિંદણ જે વધારાનું ઘાસ ઉગે છે એ દૂર કરવા માટે દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, બરાબર। વિવિધ પ્રકારની આવી વેબીસાઇડ જે દવાઓ છે, વેડીસાઇડ એનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ નિંદણનાશકને દૂર કરીએ સાથે જમીન પણ પ્રદૂષિત થતી હોય છે। પાકને અસર પણ જમીનને એ પ્રદૂષિત કરી રહી છે। ચાલો હવે ઉપદ્રવ અને રોગોનું જૈવિક નિયંત્રણ કઈ રીતે કરીશું? તો કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની પદ્ધતિ રસાયણોના ઉપયોગની સાપેક્ષ પ્રાકૃતિક ભક્ષકો પર વધુ આધારિત છે। તો રસાયણનો ઉપયોગની સાપેક્ષમાં प्राकृतिक भक्षकों पर વધુ એટલે કુદરતી ભક્ષકો એવા રાખો કે જે આ કીટકને વીણીને ખાઈ જાય, જેથી રાસાયણિક દવા છોડવાની જરૂર પડે નહીં। તો કાર્બનિક ખેતી કરનાર અનુસાર જૈવ વિવિધતા જ સ્વાસ્થ્યની ચાવી છે। તો આપણા પર્યાવરણની અંદર એટલી બધી જૈવ વિવિધતા છે, એમોના આ સજીવો એમનો ભક્ષ કરવાવાળા હોય છે। તો એ પશુ પક્ષીઓનો એ ઉછેર કરો પક્ષીઓનો, જેથી એ કીટકોને વીણીને ખાઈ જશે। એટલે આપણા એ કેવા કહેવાય, પ્રાકૃતિક ભક્ષકો છે એના પર આધારિત છે। તો કાર્બનિક જે ઓર્ગેનિક ખેતી કરે છે એ લોકો જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી, એ તો આવા કોનો ઉપયોગ કરશે, પ્રાકૃતિક જે રહ્યા એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો અહીંયા આપણે દ્રશ્ય ભૂમિ પર જેટલી જૈવિકતા વધુ તેટલું વધુ તેનું સ્થાયીપણું, વિવિધતા ખૂબ છે આપણે પૃથ્વી પર, તો આપણે જોઈએ છીએ, બરાબર। चलो बीजा नंबरनी बात करीशुं आपणे। जैविक खेती करता खेडूतो एक जैविक खेती करता खेडूतो एक एवं तंत्र विकसाववामां कार्यरत होय छे के जेमां कीटको, जेने કેટલીક વાર પેસ્ટ પણ કહીએ છીએ આપણે, નું નિવારણ ન કરતા તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે છે। તો જે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે ખેડૂતો, એવું તંત્ર વિકસાવવામાં કાર્યરત છે કે જેમાં જે કીટકો છે, કેટલીક વાર એને પેસ્ટ પણ કહીએ છીએ આપણે, એનું નિવારણ ન કરતો
તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેના ઘટાડા અને સંતુલન માટે જટિલ તંત્રોનું નિર્માણ કરવામાં આવતું હશે કે ભાઈ નિવસન તંત્રની અંદર એવા વ્યવસ્થા કરો કે જેથી કરીને સજીવો એનો પક્ષ બનતા જાય, બરાબર. એટલે એને એ કીટકોનું નિવારણ ન કરતો તેના સ્થાને વ્યવસ્થાપન સ્તરે એક જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવતું હશે. પરંપરાગત ખેતીની રાસાયણિક પદ્ધતિમાં આડેધડ લાભદાયી અને હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે. તો આપણે જે પરંપરાગત તારે ચીલા ચાલુ જે ખેતી કરવામાં આવે છે એની અંદર દવાઓ એવી છોટવામાં આવે છે કે જેમાં ઉપયોગી ઘટકો પણ નાશ પામતા હોય છે, એટલે કે લાભદાયી અને હાનિકારક બંને જીવોને મારી નાખવામાં આવે છે, બરાબર. તો અહીંયા જૈવિક નિયંત્રણ એક સમગ્ર દૃષ્ટિકોણમાં જોવા મળતા સજીવોની એટલે કે વનસ્પતિ અને પ્રાણી સમૂહના ક્ષેત્રની રચના પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે. તો જૈવિક નિયંત્રણ એક સમગ્ર દૃષ્ટિકોણ જોવાનો છે કે કોઈને નુકસાન ન થાય, બરાબર, અને લાભદાયી જીવાતને પણ નુકસાન ના દે, એ જીવિત રહે એ ધ્યાનમાં રાખી અને આ પારસ્પરિક પ્રક્રિયાઓની સમજ છે. ઓર્ગેનિક ફાર્મર એટલે કે કાર્બનિક ખેતી કરનાર જે ખેડૂતની દ્રષ્ટિએ આ દૃષ્ટિકોણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને જીવાત કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય છે. એવું છે, પ્રાણી કે જેને આપણે જીવાત પેસ્ટ કહીએ છીએ તેનું નિવારણ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય છે, બરાબર. આવા પ્રાણી વગર લાભદાયી પરપક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કારણ કે એ બધા જે કીટક પેસ્ટ છે એને ખાવાવાળા સજીવો હોય છે. આવું જો આપણે પેલી એ પેસ્ટને આપણે નાશ કરી નાખીશું તો નિવસન તંત્રમાં પેલા સજીવોને પૂરતો ખોરાક મળી શકે નહીં. એટલે આપણે કહી શકીએ કે આવા પ્રાણી વગર લાભદાયી પરભક્ષી અને પરોપજીવી કીટક જીવંત રહી શકે નહીં, કે જે જીવાત પર પોતાના ખોરાક માટે તે કેવા હોય છે, નિર્ભર હોય છે. એને ખોરાક છે અને આપણે દવાથી જો એનો નાશ કરી દઈશું તો એ લાભકારક કીટકો છે એમને ખોરાક મળતો નથી, એટલે નિવસન તંત્રની અંદર પોષણ કડી તૂટવા લાગે છે. આ જૈવ નિયંત્રણ દ્વારા વિષારી રસાયણો અને જંતુનાશકો પરની આપણી નિર્ભરતા મહદઅંશે ઘટી જાય છે, બરાબર. એટલે આપણે દવાઓ છોટવાનું ઘટાડો કરીએ છીએ. જૈવ કૃષિનું મહત્ત્વથી આપણે ભિન્ન જીવંત સ્વરૂપો કે જે ખેતરમાં વસવાટ કરતા પરપક્ષીઓ, આપણે ભિન્ન જીવંત સ્વરૂપો જે ખેતરમાં વસવાટ કરતા પરપક્ષીઓ, ખેતરની અંદર ઝાડ ઉપર આ બધા પરપક્ષીઓ વસતા હોય છે, એ ખેતરની અંદર આવી પેસ્ટ એનો ખોરાક કરી લેતા હોય છે, બરાબર. તો જંતુ જીવાતો અને તેમના જીવનચક્રો, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત, વસવાટના સ્વરૂપો કે જે તેઓ પસંદ કરે છે, જે આપણને જૈવિક નિયંત્રણના યોગ્ય સાધનો વિકાસ કરવામાં મદદ કરે છે. તો આવા જૈવ કૃષિની મદદથી આપણને આવા ખેતરમાં વસવાટ કરતા પરપક્ષીઓ હોય, જંતુ જીવાતોને તેમના જીવનચક્રો છે જળવાઈ રહે, ખોરાક ગ્રહણ કરવાની રીતભાત જુદી જુદી પદ્ધતિ જોવા મળતી હોય છે, અને વસવાટ સ્વરૂપો તેઓને એ વસવાટના સ્વરૂપ કયા છે એ. લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય દ્વારા એનું નિયંત્રણ. તો લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય જેના શરીર પર લાલ અને કાળા રંગના નિશાન હોય છે, આપણે જોઈએ છીએ લાલ અને કાળા રંગના નિશાન હોય છે. આવા ભૃંગકીટકોનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ ઉપયોગી છે. તો આવા ભૃંગકીટકો જે લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય છે એ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ખૂબ ઉપયોગી છે. એટલે એફિડ્સને ખાઈ જાય છે, નાશ કરે છે આ ભૃંગકીટકો. તો કયા ભૃંગકીટકોનો ઉપયોગ ક્રમશઃ એફિડ્સ અને મચ્છરોથી છુટકારો મેળવવામાં ઉપયોગી છે? તો લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય. તો ડ્રેગન ફ્લાય ઉડતા હોય છે, આપણે જોઈએ છીએ, આંખો પારદર્શક હોય છે, બરાબર. તો અહીંયા બેસિલસ થોરેન્જેસિસની વાત કરીએ, એનો પણ આ વખતે નીટની અંદર પ્રશ્ન પૂછેલો હતો. તો અહીંયા આપણે બીટી કપાસની બેસિલસ થોરેન્જેસિસ દ્વારા એટલે બીટી દ્વારા તેનો જૈવિક નિયંત્રણની વાત કરીએ. બીટી બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળના નિયંત્રણ માટે કરવામાં આવે છે. બીટી બેક્ટેરિયા શુષ્ક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ પણ મળતા હોય છે. એ પેકેટમાં ઉપલબ્ધ છે એનો છંટકાવ કરવામાં આવે છે એ બીજાણુનો, જેને પાણીમાં ભેળવીને
અસરગ્રસ્ત સંવેદનશીલ વનસ્પતિઓ જેવી કે રાઈ અને ફળાઉ વૃક્ષો પર તેનો છંટકાવ કરવાનો. પાણીમાં એને ભેળવી દઈ અને પાણીનો છંટકાવ એના પર કરવામાં આવે છે. અને એ બેસિલસ થોરેન્જીસિસ જે બેક્ટેરિયાના બીજાણુમાંથી આ બેક્ટેરિયા ઉત્પન્ન થશે અને કીટકોના ડીંબ દ્વારા એક ડીંબ ખાઈ જાય છે. કીટકોના જે ડીંબ છે એને આ ખાઈ જતા હોય છે. તેઓ આ વિષ ડીંબના અંદમાર્ગમાં મુક્ત થાય છે અને ડીંભોને મારી નાખે છે. તો જીવાણુમય રોગ ઈયળને મારી નાખે છે. આ બેક્ટેરિયા જે રહ્યા બેસિલસ થોરેન્જીસિસ એ આ ડીંબને ખાઈ જઈ અને ઈયળનો મારી નાખે, પરંતુ અન્ય કીટકોને કોઈ નુકસાન કરતા નથી. છેલ્લા દશકામાં જનીનીધેરી વિદ્યાના વિકાસથી વૈજ્ઞાનિકોએ બેસિલસ થોરેન્જીસિસના વિષકારક જનીન કયું ક્રાયજનીનને વનસ્પતિમાં દાખલ કર્યું. કયું જનીન? જનીનીધેરી વિદ્યાની મદદથી વૈજ્ઞાનિકોએ આ બેસિલસ થોરેન્જીસિસ બેક્ટેરિયામાં જે ક્રાયજનીન છે એ શેના માટેનું વિષકારક જનીન છે એને વનસ્પતિમાં દાખલ કર્યું. અને આવી વનસ્પતિઓ કીટ જીવાતના આક્રમણ સામે આ હેતુલક્ષી પ્રશ્ન મૂકેલો હતો. કીટ જીવાત, બરાબર. તો શાના સામે, કયા આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે? કીટ જીવાત હેતુલક્ષી પ્રશ્ન કરવાનો હતો આપણો. તો નીટની અંદર પૂછાઈ ગયો છે 2020ની અંદર. તો આવી વનસ્પતિઓ જે રહી એ કઈ બેસિલસ થોરેન્જીસિસનું ક્રાયજનીન દાખલ કરેલી જે વનસ્પતિઓ છે એને મદદથી આપણે કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે. દાખલા તરીકે બીટી કપાસ છે, બીટી મકાઈ છે, બીટી રીંગણ છે, બરાબર, જે આપણા દેશના કેટલાક રાજ્યોમાં ઉછેરવામાં આવે છે. એટલે એની અંદર ઈયળો પડતી નથી કારણ કે એની અંદર ક્રાયજનીન દાખલ કરેલું છે, બરાબર. ચલો બીજું ઉદાહરણ છે ટ્રાયકોડર્મા વિરિડી દ્વારા જૈવિક નિયંત્રણ. તો ટ્રાયકોડર્મા વિરિડી દ્વારા જૈવિક નિયંત્રણ. ટ્રાયકોડર્મા વિરિડી એ ફૂગનો ઉપયોગ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે, બરાબર. રોગિષ્ટ પાક છે, ફૂગનો ઉપયોગ ક્યાં કરવાનો? રોગિષ્ટ પાકની. તે મુક્તજીવી ફૂગ છે. કઈ મુક્તજીવી? ટ્રાયકોડર્મા વિરિડી. તે મૂળના નિવસન તંત્રમાં જોવા મળે છે, બરાબર. અને ઘણી વનસ્પતિ રોગકારકો માટે અસરકારક જૈવ નિયંત્રક છે, બરાબર. એટલે આ રોગો સામે રક્ષણ આપશે ટ્રાયકોડર્મા. બકુલો વાયરસ દ્વારા જૈવિક નિયંત્રણ. બકુલો વિરિડી. બકુલો વાયરસ કીટકો અને અન્ય સંધિપાદીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. તો આ વાયરસ કીટકો અને અન્ય સંધિપાદ જે છે એની અંદર રોગ ઉત્પન્ન કરે છે. અને મોટાભાગના બકુલો વાયરસ જૈવ નિયંત્રકો છે, બરાબર. એટલે જૈવિક નિયંત્રણ તરીકેનો ઉપયોગ થતો હોય છે. બકુલો વાયરસનો સમાવેશ ન્યુક્લિયર પોલીહેડ્રાસિસ વાયરસ, ન્યુક્લિયર પોલીહેડ્રોસિસ વાયરસ NPV અથવા ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ, ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ પ્રજાતિ હેઠળ થાય છે. આ બકોલો વાયરસનો સમાવેશ કઈ પ્રજાતિમાં થાય છે? NPV, ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ. આ વિષાણુઓ એટલે કે વાયરસ જાતિ વિશેષ લઘુવર્ણપટીય કીટકીય પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્યો માનવામાં આવે છે. લઘુવર્ણપટીય કીટકીય પ્રયોજન એટલે જે ફક્ત તે જ જીવને મારી નાખે કે જેના માટે તે હેતુ હતો, અન્ય કોઈ જીવને નહીં. આપણે જે જીવાતને મારી નાખવી છે એના માટે જ એ હેતુ હોય છે, અન્ય કોઈ જે સજીવને મારવાનો હેતુ હતો નથી. એટલે લઘુવર્ણપટીય કીટક પ્રયોજન કહેવાય એને. જેઓ વનસ્પતિ, સસ્તન, પક્ષીઓ, માછલીઓ કે લક્ષણ કીટકો પર કોઈ જ હાનિકારક અસર દર્શાવતા નથી. લક્ષ્યહીન, જેનો લક્ષ્ય નથી, જેનો લક્ષ્ય ભાઈ આ કીટકને મારવું છે તો એને જ મારશે, બીજાને લક્ષણ કીટકો પર કોઈ અસર દર્શાવતા નથી. તે વિશેષ રૂપ ત્યારે ઈચ્છનીય છે કે જ્યારે લાભદાયી કીટકોનું સંરક્ષણ થાય. તો બકુલો વાયરસ પછી રોગ બીજા નહીં કરે તો પછી કોઈ એ લાભકારક કહેવાય નહીં. એટલે લાભકારક કીટકોનું સંરક્ષણ થાય તો જ એ આપણો ઈચ્છનીય પેસ્ટ કહેવાય રહીએ. તો બકુલો વાયરસ આ રીતે કામ કરે છે. તે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ પ્રોગ્રામ IPMમાં તેમનો ઉપયોગ કરી સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય, બરાબર. તો ઉપયોગ આ
આઈપીએમમાં એમનો ઉપયોગ કરવાનો, જેથી કરીને સંવેદી નિવસન તંત્રીય વિસ્તારનો ઉપચાર થાય. આઈપીએમ એટલે અટકાવ, દૂર રાખવું, નિયંત્રણ કરવું અને નાબૂદ કરવું. આઈપીએમની અંદર આ ક્રિયા કરવામાં આવતી હોય છે. કો તો અટકાવી દો એટલે દૂર કરી દો, એનું નિયંત્રણ કરી દો આગળ વધીને, કો તો એને નાબૂદ કરો. આ બધી પ્રક્રિયાઓ થતી હોય છે. હવે જૈવિક ખાતરની આપણે વાત કરીશું કે જૈવિક ખાતરો તરીકે સૂક્ષ્મજીવ કઈ રીતે ઉપયોગી થાય. આ બધા સૂક્ષ્મજીવ હેતુલક્ષી પ્રશ્નના સ્વરૂપમાં તૈયાર કરવાના છે. પર્યાવરણીય પ્રદૂષણ એ ચિંતાનું મુખ્ય કારણ છે. તારે તો પર્યાવરણની અંદર એક પ્રદૂષણનો પ્રશ્ન જે ઉભો થાય, ખૂબ ચિંતાનું મુખ્ય કારણ બનતું જાય છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો જાય છે, રાસાયણિક દવાઓનો આપણે ઉપયોગ કરતા જઈએ છીએ, એટલે પર્યાવરણમાં આ પ્રદૂષણનો એક ચિંતાજનક પ્રશ્ન છે. કૃષિ ઉત્પાદનોની વધતી માગને પહોંચી વળવા માટે, કૃષિ ઉત્પાદનોની વધતી માગ છે કે ઉત્પાદન વધારો, એમ વસ્તી વધે છે, ઉત્પાદનને વધુ કરવું છે, માટે રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ એ પ્રદૂષણ સર્જવા માટેનું મુખ્ય કારણ છે. લોકો રાસાયણિક ખાતરો નાખે છે ઉત્પાદન વધારવા, કારણ કે વસ્તી વધતી જાય છે, એટલે અન્ન ઉત્પાદન વધારવા માટે આ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધતો જાય છે, જે પર્યાવરણમાં પ્રદૂષણ સર્જવા માટેનું મુખ્ય કારણ છે રાસાયણિક ખાતર. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, જેને પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરનો ઉપયોગ વધારવા દબાણ વધી રહ્યું છે. તો આ બધા રાસાયણિક ખાતરોને કારણે બધી ઘણી એવી સમસ્યાઓ બધી ઊભી થઈ છે કે જેના કારણે કોનો વધારે ઉપયોગ કરવા માટે વધારે દબાણ આવી રહ્યું છે. કાર્બનિક ખેતી કરો, ઓર્ગેનિક ખેતી કરો, જૈવિક ખાતરોનો ઉપયોગ કરો. બરાબર. તો જૈવિક ખાતર એવા સજીવો છે કે જે ભૂમિને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે. જૈવિક ખાતર એટલે એવા સજીવો કે જે ભૂમિને પોષક તત્વોથી સમૃદ્ધ બનાવે છે. મુખ્ય સ્ત્રોત તરીકે બેક્ટેરિયા છે, ફૂગ છે અને સાયનો બેક્ટેરિયા છે. બરાબર. તો નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયાની વાત કરીએ આપણે, તો આપણે અગાઉ ભણીને આવ્યા છીએ. સિમ્બી કુળની જે કઠોર વર્ગની જે વનસ્પતિ છે એના મૂળ ઉપર આપણને સજીવી રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા મૂળગંડિકાનું નિર્માણ થાય છે, જે આપણે વિગતે પ્રશ્ન ભણી લીધેલો છે. બરાબર. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરી કાર્બનિક દ્રવ્ય બનાવે છે. પ્રોટીન જે વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે કાર્ય ઉપયોગમાં લેવાય છે. એમિનો એસિડ છે, પ્રોટીન છે, એ બધું બનાવીએ છીએ. બરાબર. કારણ કે એમોનિયા બને અને એમોનિયામાંથી એમિનો સમૂહની મદદથી એમિનો એસિડ બને છે અને એ પ્રોટીન બનશે અને એ પ્રોટીન પોષક ઘટક તરીકે ઉપયોગમાં લઈએ છીએ. ફૂગની વાત કરીએ. વનસ્પતિ સાથેનું સજીવન રચવા માટે જાણીતી ફૂગ છે માઇકોરાઇઝા. આ બી ભણીને આવ્યા છીએ આપણે. ક્લોમસ પ્રજાતિની ફૂગ માઇકોરાઇઝા કવક મૂળ રચે. કઈ પ્રજાતિ? ક્લોમસ પ્રજાતિની ફૂગ જે રહી એ માઇકોરાઇઝા સર્જે છે. તો આપણે મૂળ જે રહ્યું એની અંદર આ મૂળ છે, આ બધા ચોટીમય મૂળતંત્ર હોય તો એના ફરતે ફૂગના તંતુઓ વીંટળાઈ જાય છે. બરાબર. કઈ પ્રજાતિની ફૂગ? ક્લોમસ પ્રજાતિની ફૂગ રહીએ વીંટળાઈ જશે અને કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા રચે છે. તો મૂળ અને ફૂગ વચ્ચે સજીવન અહીંયા જોવા મળે છે, જેમાં ફૂગ ભૂમિમાંથી શું કરે છે? ફોસ્ફરસનું શોષણ કરે છે. શું શોષણ કરશે? ફોસ્ફરસ શોષણ કરે છે અને વનસ્પતિને પૂરો પાડે છે. વનસ્પતિને અન્ય લાભ કેવા, જેવા કે બીજો લાભ કયો આપશે? મૂળમાં રોગ પ્રતિકાર રોગકારકો સામે પ્રતિકારકતા વિકસાવે છે. આ ફૂગ છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરે છે, જેથી કરીને આપણે અહીંયા રોગપ્રેરક રોગકારકો સામે પ્રતિકારકતા મળે છે. ક્ષાર અને શુષ્કતા સામે ટકી રહેવાની ક્ષમતા ઉત્પન્ન થાય છે. ક્ષાર જમીનમાં વધીને સામે આ વનસ્પતિ ટકી શકે છે અને વનસ્પતિનો સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ કરે છે. તો અહીંયા સર્વાંગી વિકાસ પ્રેરશે. તો વનસ્પતિને આ ફૂગ કયો લાભ પૂરો પાડશે? ફોસ્ફરસ સિવાય તો ફોસ્ફરસ શોષી લે તો પૂરો પાડશે જ, સાથે મૂળમાં રોગ પ્રેરક રોગકારકો સામે પ્રતિકારકતા પણ આપે છે. બરાબર. પછી ક્ષાર અને શુષ્ક સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સર્વાંગી વિકાસ પ્રેરતી હોય છે. સાયનો બેક્ટેરિયા સ્વપોષી સૂક્ષ્મજીવો છે, કારણ કે આ હરિત કણો ધરાવે છે, નીલહરિત છે. તે જલીય અને સ્થલીય વાતાવરણમાં જોવા મળે છે.
જેમાં મોટા ભાગના વાતાવરણમાંનો નાઇટ્રોજનને સ્થાપિત કરે છે. નીલહરિત લીલ છે એના બિના નોસ્ટોક, ઓસિલેટોરિયા એ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું શોષણ કરી અને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. તો ડોગરના ખેતરોમાં સાયનોબેક્ટેરિયા એક જૈવિક ખાતર તરીકે ઉપયોગ થાય છે, કારણ કે ડોગરની ખેતરની અંદર પાણી ભરેલું હોય એની અંદર આ અને લીલ વિકસે છે, સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલને, બરાબર. તો એ જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે, બરાબર. નીલહરિત લીલ ભૂમિમાં કાર્બનિક દ્રવ્યોનો વધારો કરે છે અને જમીનની ફળદ્રુપતા વધારે છે. આપણા દેશમાં મોટી સંખ્યામાં જૈવ ખાતરો બજારમાં વ્યાપારી ધોરણે ઓર્ગેનિક ખાતરો બધા મળતા થયા છે અને એનો ઉપયોગ ખેડૂતો કરે છે, બરાબર. તો ખેડૂતો જૈવિક ખાતરોનો નિયમિત રૂપે ઉપયોગ કરી રહ્યા છે, જેથી ખનિજ તત્વોની ભરપાઈ થઈ શકે છે અને રાસાયણિક ખાતરો પર નિર્ભરતા ઘટી જાય છે, ઓછી થતી જાય છે. એટલે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થતો જાય છે, બરાબર. વર્મી કમ્પોસ્ટનો કોઈ ઉપયોગ કરે છે, લીલમાંથી બનાવેલા ખાતરનો લોકો ઉપયોગ કરે છે, બરાબર. તો આ રીતે એ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરેલું જે ખાતર છે એ જૈવિક ખાતર છે અને એ જૈવિક ખાતરોનો ઉપયોગ બજારમાં અત્યારે લોકો કરતા થયા છે. આખો ઓર્ગેનિક ખેતી તરફ રાસાયણિક ખાતરોની કિંમત પણ ઊંચી થતી જઈ અને પ્રદૂષણ પ્રેરે છે, બરાબર. એટલે એની આ જૈવિક ખાતરો બજારમાં મળી રહેતો આ રાસાયણિક ખાતર પરની નિર્ભરતાઓ શું થઈ ઘટતી જઈ, એટલે ઓછી થતી જઈ. તો આ રીતે જૈવિક ખાતરોનો સૂક્ષ્મજીવનો ઉપયોગ કરવામાં આવે છે. થેન્ક યુ. 10મા પાઠની અંદર થોડીક વર્ણનાત્મક જ છે, આકૃતિ આવતી નથી.